ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। श्रीमद् भागवत આપણને ઘણા બધા પ્રશ્નોના જવાબ આપે છે, તો ઘણા બધા પ્રશ્નો ઊભા પણ કરે છે. ભગવત સૃષ્ટિ વિશે જેમ જેમ જાણતા જઈએ છીએ તેમ તેમ આપણને ઘણા સવાલ થતા જાય છે. એમાંનો એક પ્રશ્ન એવો થયો કે ઈશ્વર ખરેખર શું ખાય છે? ભક્તિ કોને કહેવાય કે આસક્તિ કોને કહેવાય? એ અંગે ભાગવત શું કહે છે? યજ્ઞ ભૂગ, ઈશ્વર યજ્ઞના ભોગતા છે. યજ્ઞમાં આહ્વાન કરવા છતાં પણ ઘણીવાર પરમેશ્વર ભોજન કરતા નથી. ત્યારે આજે સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણ બાળકો સાથે ભોજન કરે છે. આ બાળકોનો પ્રેમ એવો હતો કે સારામાં સારું હોય તે લાલા માટે જુદું રાખવું, મધ્યમ હોય તે મિત્રને આપવું અને ખરાબમાં ખરાબ હોય તે પોતે ખાવું. પરમાત્માને વશ કરવાનું સાધન પ્રેમ છે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ભગવાનને આપવી એ જ ભક્તિ છે, એ જ શુદ્ધ ભાવ છે. સારામાં સારું મારા માટે અને ખરાબ બીજા માટે એ ભક્તિ નથી, એ તો આસક્તિ છે. પ્રેમમાં એવી શક્તિ છે કે નિરાકાર સાકાર બને છે, નિષ્કામ ઈશ્વર પણ સકામ બને છે. ગોપ બાળક કનૈયાને કહે છે, લાલા, મારી માએ આખી રાત જાગી તારા માટે જલેબી બનાવી છે. મારી માને ખબર છે કે કનૈયાને જલેબી બહુ ભાવે છે. લાલા, આ જલેબી હું તારા માટે લાવ્યો છું. કનૈયો જવાબ આપે છે, હું એકલો નહીં ખાઉં. મારા ગુરુએ મને શીખવાડ્યું છે કે જે એકલો ખાય તે બીજા જન્મમાં બિલાડી થાય. એકલા ખાનારને બિલાડીનો અવતાર મળે છે, તને ખબર છે? એકલા છાનામાના ખાવું એ તો પશુ ધર્મ છે. આવું કનૈયો મિત્રોને સમજાવે છે, આપણને પણ સમજાવે છે કે એકલા કદી ન ખાવું. ભોજન કરતાં કરતાં શ્રી કૃષ્ણ બાળકોને જીવનનો બોધ આપતા જાય છે. આપણે ખાવા બેસીએ એ વખતે કોઈ આવે તો આપણે માનવું કે મારા અન્નમાં તેનો ભાગ છે, તેથી તે લેવા માટે આવ્યો છે. તે વખતે એને નહીં આપીએ તો પછીથી આપવું પડશે. આ મનુષ્ય જેવો કોઈ ગઠિયો નથી. જગતમાં મૂર્ખો કોઈ નથી. બીજાને મૂર્ખ સમજે છે એ જ મૂર્ખ છે. પાપ અને પારો કોઈ દિવસ છુપાય નહીં. બહાર આવે ને આવે. મન મોટું રાખવું. જેના મનમાં ખૂટે છે તેના ઘરમાં ખૂટે છે. જેનું મન મોટું છે ત્યાં ભગવાન બિરાજે છે. બંગલામાં રહે તે મોટો નથી. ઘણા ભાગે તેનું મન મોટું હોતું નથી. થોડું હોય તો થોડામાંથી થોડો ભાગ બીજાને આપવાનો અને પછી જ આપણે લેવાનો. બીજો કહે, કનૈયા, મારી માએ તારા માટે બરફી બનાવી છે. બધાને આપીને તને આપવા આવ્યો છું. કનૈયો ખાય છે. કનૈયો વખાણ કરે છે, તારી માએ બરફી બહુ સુંદર બનાવી છે. જેણે મહેનત કરી શરીર ઘસાવ્યું છે, જેણે પૈસાનો ભોગ આપ્યો છે, તેના વખાણ કરવા જોઈએ. કહે છે કે વખાણ કરવાથી થાક ઉતરે છે. ત્રીજો વળી કહે છે, કનૈયા, મારી માએ તારા માટે દહીંવડા બનાવ્યા છે. શ્રી કૃષ્ણ ભોજનમાં વિનોદ કરે છે. ભોજનમાં વિનોદ થાય તો વધારે ખવાય, વિશેષ આનંદ આવે. કનૈયો હસે છે. બાળકો પૂછે છે, લાલા, તું કેમ હસે છે? કનૈયો કહે છે, આની માં દહીંવડા જેવી જાડી અને બાપ સુદામા જેવો દુર્બળ છે. આ સાંભળીને બધા બાળકો ખાતા ખાતા ખડખડાટ હસી પડે છે. મનથી આ બધી લીલાના દર્શન કરવાના છે. આ વૃંદાવન છે. આ યમુનાનો કિનારો છે. વૃક્ષો ફળથી નમી ગયા છે. વૃંદાવન ધામ પ્રેમમય છે. ભગવાન ગ્વાલ મિત્રો સાથે ભોજન કરવા બેઠા છે. હું ઝાડની ઓથે ઊભો છું. કનૈયો આરોગે છે તે હું જોઉં છું. કોઈ વખત એવો ભાસ થશે, કનૈયો હાથ ઊંચો કરીને મને બોલાવશે. હું લાલાને દ્રાક્ષ ખવડાવું છું. આવા ચિંતનથી
આપણને સમાધિ જેવો આનંદ મળે છે. જપ કરતાં કેવળ આવી ભાવના કરીએ ને તો પણ ભક્તિનો રંગ આપણને લાગી જાય અને કનૈયો કૃપા કરે. આવી ભાવના તો કરી શકીએ ને. ભાવનાથી ભક્તિ ફળે છે. વૈષ્ણવો મનથી વૃંદાવનમાં રહે છે. આપણું મન ગમે ત્યાં હોય પણ મનથી શ્રી ઈશ્વરના ચરણોમાં રહેવાનું છે. હરિ ઓમ.